નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ કોમ્પ્લેક્સ એનાલિસિસ 1 સેમ 5 એની અંદર આપણે ડિફરન્શિયેબલ વાળો પાર્ટ કમ્પ્લીટ કર્યો, જેની અંદર એક ક્વેશ્ચન બાકી છે ઓપેન્સ વીઆર કન્ડિશન ઇન કાર્ટેશિયન ફોર્મ. એ પણ હું આપણે છેલ્લે ડિસ્કસ કરશું. ડિફરન્શિયેબલ વાળો પાર્ટ અહીં કમ્પ્લીટ થઈ છે. હવે જે પાર્ટ છે ઇન્ટિગ્રેશન રિલેટેડ છે, એટલે કે સંકલનને સંલગ્ન છે. એટલે આમાં આપણે નેક્સ્ટ સ્ટેપ કરીએ. નેક્સ્ટ ટોપિક ઇન્ટિગ્રેશન. અત્યાર સુધી આપણે કોમ્પ્લેક્સમાં જે કંઈ સ્ટડી કરી એ ડિફરન્શિયેબલ રિલેટેડ હતી, ડેરિવેટિવ રિલેટેડ હતી. હવે જે કંઈ આપણે વાત કરવાના છીએ એ છે ઇન્ટિગ્રેશન, એટલે કે સંકલનને રિલેટેડ છે. ચલો, અહીં તમને જે ડેફિનેશન છે એ બધી હોમવર્કમાં આવે છે. હું ગ્રુપની અંદર આની ઇમેજ મૂકી દઉં છું હમણાં. ફર્સ્ટ ડેફિનેશન કન્ટિન્યુ આર, સેકન્ડ ડેફિનેશન સિમ્પલ આર ઓર જોર્ડન આર, થર્ડ ડેફિનેશન ક્લોઝ કર્વ, ધેન સ્મૂથ કર્વ. આ બધી ડેફિનેશન એકદમ સિમ્પલ છે. પેરામેટ્રિક ઇક્વેશનનો યુઝ કરવાનો છે, એટલે આ બધું ડેફિનેશન હું એક્સપ્લેન કરતો નથી. એ તમારું સેલ્ફ વર્ક હશે, એટલે તમારે જાતે પ્રિપેરેશન કરવાની થશે. ન સમજાય તેના માટે હું તમને ફરીથી સમજાવીશ. ચાલો, તો એ જે કંઈ ડેફિનેશન છે તમારે ક્યાંક ને ક્યાંક તમે જોયેલી હશે એટલા માટે. એન્ડ નાવ ઇમ્પોર્ટન્ટ definition is contour. A continuous chain of finite number of smooth arc is called contour. તમારે જો કંટુર બનાવવું હોય તો તમારી પાસે શું હોવું જોઈએ? ફાઇનાઇટ નંબર ઓફ સ્મૂથ આર્ક. સ્મૂથ આર્કની ડેફિનેશન તમને ખબર છે, ડિફરન્શિયેબલ આર્ક પણ એને કહેવાય. માની લો ધીસ ઇઝ યોર ફર્સ્ટ સ્મૂથ આર્ક, ધીસ ઇઝ સેકન્ડ સ્મૂથ આર્ક, this is third smooth arc, this is fourth smooth arc, and this is fifth smooth arc. આ બધી સ્મૂથ આર્ક છે. કેવી હોવી જોઈએ? ફાઇનાઇટ હોવી જોઈએ. તો ફાઇનાઇટ છે. ઓકે, તો આને ચેઇન બનાવવાની છે કન્ટિન્યુઅસ. એટલે આને મારે એક રીતના જોઈન્ટ કરવાની છે. ચલો, આ બધું એ જગ્યાએ જોઈન્ટ કરી દઉં, આ બીને જોઈન્ટ કરી દઉં, આ બધી આમ નજીક લાવે. એક મને છે ને સર્કલ કંઈક પણ બની શકે, એક આવું વિચારી શકું. અથવા તો આનું આમ રિવર્સ પાર્ક કરી દઉં, મીન્સ કે આવી રીતના છે એને હું આવી રીતના જોઈન્ટ કરું આ પાર્કમાં. આ ચેઇનને રિવર્સ આમ ઉલટાવી દઉં, એટલે એને પણ હું આ પાર્કમાં કરું. આને પણ ઉલટાવી દઉં આ પાર્કમાં. એ જ રીતના પાર્કને એ જ રીતના આ પાર્ક, અને જોઈન્ટ છો. તો આને પણ શું કહેવાય? કંટુર કહેવાય. તમને એમ થાય એક એ જગ્યાએ રાખવું, એકને ઉલટાવી દઉં, આ એમને રાખું, આને રિવર્સ કરી દઉં, આ એ જગ્યાએ રાખું, આને રિવર્સ કરી દઉં, આને રિવર્સ કરી દઉં, સોરી એ જગ્યાએ રાખવું. તો આવો કંઈક પાર્ટ બનશે. એટલે આને તમે કોઈ પણ રીતના જોડી દો, એનાથી જે કંઈક બને એને આપણે શું કહેવાનું છે? કંટુર કહેવાનું છે. પછી આ ટાઈપમાં પણ હોઈ શકે, આ ટાઈપમાં પણ હોઈ શકે, આ ટાઈપમાં પણ હોઈ શકે, આ ટાઈપમાં પણ હોઈ શકે. આના કરતાં વધુ હોય તો કદાચ આવું પણ ફોર્મ આવી શકે, નો પ્રોબ્લેમ. આ બધું શું કહેવાનું છે? કંટુરની અંદર વાત થાય છે. જો એક જે સર્કલ બને તો એ કહી શકો, ઇલિપ્સ હોય તો તમે કહી શકો. ચલો, ધ લેન્થ ઓફ કંટુર કેન બી ઓબ્ટેન્ડ એઝ અ સમ ઓફ લેન્થ ઓફ સ્મૂથ આર્ક. માની લ્યો આની મારે લેન્થ ફાઇન્ડ કરવી છે આ કંટુરની, તો એ કઈ રીતના થાય? આ જેનાથી બને છે, જે સ્મૂથ આર્કમાંથી, બધી સ્મૂથ આર્કની જે લેન્થ હોય એનો તમે સમ કરો, એના જેટલું થાય. સિમ્પલ વસ્તુ. મારી પાસે આ 3 પેનનું યુઝ કરી શકું. એ રીતના કોઈ પણ માની લો અહીંયા 3 પેન છે અને થર્ડ પેન અત્યારે મારી પાસે અવેલેબલ નથી, વિડીયો સ્કોપ નથી કરતો. માની લો એક મારી પાસે અહીંયા એક આ થર્ડ પેન છે, માની લો આ પણ એક ત્રીજો પાર્ટ છે. સ્મૂથ આર્ક, સ્મૂથ આર્ક, સ્મૂથ આર્ક, અને તમે જોઈન્ટ કરી દો. કોઈ પણ તમને ડાયાગ્રામ બને એને શું કહેવાનું છે? કંટુર કહેવાનું છે. આ તો ભાઈ મેં ડાયરેક્ટ સ્ટ્રેટ લાઈન લીધી, મારી પાસે પોસિબલ નથી, હું પેન લઉં છું. બાકી આ સ્મૂથ આર્ક આવી રીતના પણ હોઈ શકે. અને તમે કોઈ પણ રીતના જોઈન્ટ કરો, એ શું બની જાય છે? તમારું સ્મૂથ આર્ક બને છે. એટલે એનાથી આપણે જોઈન્ટ કરવાથી જે કાંઈ ડાયાગ્રામ બનશે એને શું કહીએ છીએ આપણે? કંટુર. એની લેન્થ ફાઇન્ડ કરવી હોય તો
આ બેની ડિફરન્ટ લેન્થ હોય અલગ અલગ, એ બેને સમ આમ જોઈન કરી દો જેની લેન્થ બે એડિશન થાય, એ જ વસ્તુ અહીંયા આપણે વિચારવાની છે. એટલે આની જે તમારે લેન્થ ફાઇન કરવી હોય તે આની, તો એના જે સ્મૂથ આ જે સ્મૂથ આર્કમાંથી બને છે એ બધાની લેન્થ ફાઇન કરો, પછી એનો સમ કરો, એની લેન્થ ફાઇન થઈ શકે. ચલો, ક્લોઝ કંટુર. If a contour is just closed, then it is closed. It is called, sorry, it is called closed contour. એટલે એવું કંટુર જે કેવું હોવું જોઈએ, ક્લોઝ હોવું જોઈએ. તો ઘણી જગ્યાએ ઓપન પણ હોય છે. This is called open contour. Close means this is called closed contour. એ કેવું હોવું જોઈએ, ક્લોઝ હોવું જોઈએ. એટલે બંધ હોય તો ક્લોઝ કંટુર, ખુલ્લું હોય તો ઓપન કંટુર. એટલે અહીંયા જે મેં કંઈ એક્ઝામ્પલ લીધા છે એ બધા ક્લોઝના એક્ઝામ્પલ લીધા છે. ઓપનના જોતા હોય તો આ પણ લઈ શકાય. ચલો, નાઉ નેક્સ્ટ ડેફિનેશન, લાઇન ઇન્ટિગ્રલ ઓફ કોમ્પ્લેક્સ ફંક્શન. Let capital C and small c is contour from A to B and z equal to x plus iy is any point on contour C. Parametric equation of closed contour are x equal to phi of t, y is equal to psi of t, where a less than equal to t less than equal to b. તમને ખબર હોય તો પેરામેટ્રિક ઇક્વેશન આવતું x equal to phi of t, y equal to psi of t, where t is in between a to b. t ની વેલ્યુ a પણ લેવાની, b પણ લેવાની, બંને વચ્ચેની લેવાની. Then the line integral of complex function f of z on contour C is defined. ચલો, f of z નું મારે ઇન્ટિગ્રલ લેવું છે, એટલે f of z નું ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ z કેના ઉપર લેવું છે, ઓન c. અહીં શું લખવું પડે તમારે, c is equal to integration c as it f of z is x plus y dz is dx plus i dy. z છે તમારું x plus iy છે, એના ઉપરથી dz મેળવવું હોય તો ડિફરન્શિએશન કરો આ બાજુ, અહીંયા ડિફરન્શિએશન, એટલે x plus iy is dx plus i dy. dz શું થઈ જશે, dx plus i dy. This is your line integral. જો હમણાં એક્ઝામ્પલ જો એકદમ ખ્યાલ આવી જશે. આ તમે બધા જ એક્ઝામ્પલ જોયેલા જ છે, ફેર એટલો જ આપણે કોમ્પ્લેક્સમાં વાત કરવાની છે. ચાલો, નાવ એક્ઝામ્પલ. ફર્સ્ટ એક્ઝામ્પલ, ફાઇન્ડ integration 0 to 1 plus I z bar dz. તમારે લાઇન ઇન્ટિગ્રલ ફાઇન્ડ કરવાનું છે કેનું, z બાર નું. કેના ઉપર, એટલે કંટુરનો કોઈ પાર્ક હશે અથવા કોઈ કર્વ હશે અથવા કોઈ આર્ક હશે. એટલે ક્યાંથી ક્યાં સુધી, 0 થી 1 plus I. તો હિયર C is line segment from 0 to 1 plus I. ચાલો, હવે ફરીથી રિપીટ કરું, કંઈક ડર થઈ ગયો લાગે છે. હિયર સી ઇઝ લાઇન સેગમેન્ટ ફ્રોમ 0 to 1 plus I. 0 to 1 plus I. આપણું જે લાઇન સેગમેન્ટ છે ક્યાંથી ક્યાં સુધી છે, 0 થી 1 plus I સુધી છે. ચલો, 0 is written as 0 plus I0 and this is 1 plus I. चलो, 0 plus I0 is also written 0, 0. Now 1 plus I is written as 1, 1. So 1 plus I is written as 1 plus I into 1. તમને ખબર જ છે x plus iy is written as x, y. જો તમારે પોઈન્ટ ફોર્મ લખવું હોય તો રિયલ પાર્ટ, ઇમેજિનરી પાર્ટ. તો 1 plus I1 is 1, 1. 0 is 0 plus I0 and it is 0, 0. તો તમારું જે લાઇન ઇન્ટિગ્રેશન છે એ ક્યાંથી ક્યાં સુધી છે, લાઇન ઇન્ટિગ્રલ 0 to 1 plus I means A to B, એટલે 0, 0 to 1, 1 છે. તો આ તમારી પાસે કોઈ પોઈન્ટ હોય કેવા ટાઈપમાં છે મને ખબર નથી, પણ સમજવા માટે ડાયરેક્ટ લઈ લો A 0, 0 to B 1, 1. તો આનું લાઇન ઇન્ટિગ્રલ છે એનું મારે ઇક્વેશન ફાઇન્ડ કરો છે. આનું શું જોઈએ છે, ઇક્વેશન. Find the equation from point A00 to point B11. Find the equation of straight line from A to B. તમારે જો બે પોઈન્ટમાંથી પાસ થતી રેખાનું એક સમીકરણ મેળવવું હોય ઇક્વેશન, તો આપણે 11th માં આવતું ડિટરમિનન્ટનો યુઝ કરતા
એટલે ઘણી બધી રીતના મેળવી શકાય. હું યુઝ કરું છું ડિટર્મિનન્ટ. એના ઇક્વલ ટુ શું લઈ લેવાનું? 0. ફર્સ્ટ રો ઇઝ x y 1 1 1 ઇક્વલ ટુ 0. આટલું તો બધામાં થશે. ઓકે, કયા પોઈન્ટ થી કયા પોઈન્ટ? 0 0 ટુ 1 1. તો 1 0 ફર્સ્ટ પોઈન્ટ ઇઝ 0 0, તો હિયર 0 0. સેકન્ડ પોઈન્ટ ઇઝ 1 1, તો હિયર 1 1. ચલો નાઉ ફાઇન્ડ આઉટ. આનું કેલ્ક્યુલેટ કરી. x 0 minus 1 minus y 0 minus 1 plus 1 0 minus 0 એટલે 0 equal to 0. This is minus x plus y equal to 0. Therefore y equal to x. આ બે પોઈન્ટમાંથી જે y equal to x is this cake line passing through 0 0 to 1 1. એટલે તમારે આ જો રફ વર્ક છે, આ બધું એક્ઝામમાં લખવાનું નથી. એટલે આ બંને પોઈન્ટમાંથી જે પાસ થાય છે એ લાઈન ઇક્વેશન કેવું હશે? y equal to x. The equation of C is y equal to x. Okay, chalo now integration 0 to 1 plus I z bar e dz is equal to integration 0 is written as 0 comma 0, yes or no? 1 plus I is written as 1 comma 1. Z is x plus iy and z bar is x minus iy. તમને ખબર હોય તો આપણે આવી ગયું હતું. z is x plus iy. આનું તમારે z bar જોતું હોય તો રિયલ પાર્ટ એટલે એજ કે ઇમેજનરી પાર્ટની સાઇન ચેન્જ થઈ જાય. તો z bar is x minus iy. dz is dx plus I dy. હવે ઇન્ટિગ્રેશન અહીંયા તમારી પાસે બે વેરિયેબલ છે x અને y ને તમે ઇક્વેશન જાણો છો y equal to x. તો આ બધું કા x માં કન્વર્ટ કરવાનું અથવા બધું y માં કન્વર્ટ કરવાનું. એ તમારે ફિક્સ કરવાનું છે શેમાં કન્વર્ટ કરો. જો બધું x માં કન્વર્ટ કરો તોય ચાલે, બધું y માં કન્વર્ટ કરશો તો પણ ચાલશે. હું બધું છે ને x માં કન્વર્ટ કરું છું એટલે x અહીંયા x રાખીશ, y ની જગ્યાએ y ની વેલ્યુ પુટ કરીશ. x as a kid minus iy. y is given that y is x. dx as a kid plus I. જો બધું x માં કન્વર્ટ કરતો હોય તો dy ની પણ વેલ્યુ ફાઇન્ડ કરવી પડે. તો y equal to x છે. from this dy is equal to dx. therefore dy is dx. જો મેં x માં કન્વર્ટ કરું છું તો અહીંયા લિમિટ ઓફ x is 0 to 1, લિમિટ ઓફ y is 0 to 1. એટલે ફર્સ્ટ જે કોઓર્ડિનેટ છે x ની લિમિટ થશે, સેકન્ડ એ y ની થશે. જો મેં x માં કન્વર્ટ કર્યું તો મારે લિમિટ x ની જ હોય, 0 to 1. તો લિમિટ is 0 to 1. જો તમે y માં કન્વર્ટ કરવા માંગતા હોય તો x ની વેલ્યુ ઉપરથી પુટ કરો y, તો થશે y minus iy. y માં કન્વર્ટ કરવા માંગો છો તો ds ની વેલ્યુ dy થાય, એટલે તો એવું થશે y minus iy into dy plus I dy. લિમિટ ઓફ y is 0 to 1. કોઈ પણ એક્ઝામ્પલમાં કોઈ પણમાં તમે કન્વર્ટ કરો કોઈ જ ક્વેશ્ચન નથી. is equal to integration 0 to 1. ચલો here x is common, so remaining 1 minus I. Here also dx is common, remaining 1 plus I. 1 minus I, 1 plus I is constant, get outside and it is 1 minus I into 1 plus I. Integration 0 to 1, remaining x dx is equal to 1 minus I into 1 plus I. A minus b into a plus b is a square minus b square is 1 square minus I square. Integration of x with respect to x is x square by 2 and limit is 0 to 1 is equal to 1 square is 1 minus I square is minus 1. I square is minus 1. First apply upper limit 1 minus 0
is equal to minus minus plus 1 plus 1 into 1 half minus 0 is 1 half is equal to 1 plus 1 is 2. 2 into 1 half is 1. Therefore, integration 0 to 1 plus I z bar dz is equal to 1. तो आपकी पास जे रिक्वायर्ड इंटीग्रल हतु 0 to 1 plus I z bar dz is 1. आंसर કેટલો આવશે 1. मैं x માં કન્વર્ટ કર્યું છે, તમે y માં કન્વર્ટ કરશો તો પણ આન્સર શું થશે 1 અને 1 જ. ચલો ક્લિયર, જોઈ શકો છો એક્ઝામ્પલ. ખાસ તો આ ઇક્વેશન ફાઇન્ડ કરતા આવડવું જોઈએ, સિમ્પલ જ છે. ઇક્વેશન ફાઇન્ડ કરીને આપ x માં તો y માં પણ કરો, વન વેરિયેબલ ઇન્ટિગ્રેશન આવી જાય પછી તમે ઇઝીલી વર્ક કરી શકો. Our answer is